આજના યુવા ખેડૂતો ખેતીને અલગ જ દૃષ્ટિકોણથી જોતા થયા છે. મલ્ટીલેયર ફાર્મિંગ, ઓર્ગેનિક ફાર્મિંગથી લઈને ખેડૂતો ખેતીની સાથે સાથે પશુપાલનનો વ્યવસાય કરીને ઉત્તમ કમાણી કરી રહ્યા છે. સુરત જિલ્લાના મહુવા તાલુકાના વાછાવડ ગામના પશુપાલન કરતા આદિવાસી યુવાન પ્રદીપભાઈ રમણભાઈ પટેલ તેનું શ્રેષ્ઠ ઉદાહરણ બન્યા છે. માત્ર ધોરણ 12 જ ભણેલા પ્રદીપભાઈ આજે મહિને 30,000ની કમાણી કરી રહ્યા છે. પ્રદીપભાઈ તેમના પશુપાલક મિત્ર પાસેથી જાણકારી મેળવી હતી કે માંડવી ટ્રાઇબલ સબ પ્લાનની કચેરી દ્વારા ઘાસ કાપવાના મશીનની સહાય મળે છે. એ કચેરીમાં રૂબરૂ જઈને માહિતી મેળવી, ફોર્મ ભરીને જરૂરી દસ્તાવેજો જમા કરાવવાના હોય છે અને ત્યારબાદ પ્રોસેસ થતાં જ ઘાસ કાપવાના મશીન પર ₹35,000ની 75% સહાય તેમને મળી હતી. એટલે કે માત્ર ₹3,000માં જ તેમને ઘાસ કટર મશીન મળ્યું છે. સરકારની આ યોજનાએ તેમને પશુપાલનમાં વધુ મહેનત કરવાની પ્રેરણા આપી છે. મારું નામ પ્રદીપ કુમાર રમણભાઈ પટેલ, ગામ વાછાવડ, તાલુકો મહુવા, જિલ્લો સુરત. મારા પર 7 પશુ છે, તેમાંથી 3 ગાય દૂધ આપે છે. તો તેમાંથી 25-30 હજારનું દૂધ ભરાય છે મહિનેનું. તેમાંથી અમારે દાણ ને એ રીતે તો કમસે કમ 10,000 જાય તો 15 હજારનો નફો થાય છે મહિનેનો. પશુપાલકો સદ્ધર બને તે માટે સરકાર દ્વારા અનેક યોજનાઓ અમલી છે, જે અંતર્ગત પ્રદીપભાઈની ગુજરાત આદિવાસી વિકાસ કોર્પોરેશનની ચાફ કટર યોજના હેઠળ આ ચાફ કટર મશીનનો લાભ મળ્યો છે. મશીનને કારણે પશુઓના ઘાસનું સરળતાથી કટિંગ કરી શકાય છે અને યોગ્ય સાઇઝમાં કટિંગ કરેલું ઘાસ પશુઓ સરળતાથી ખાઈ શકે છે. અગાઉ ઘાટેલા ઘાસને કારણે સીધું પશુઓને નીરવાથી ખૂબ બગાડ થતો હતો, તેમજ ઘાસને હાથથી કાપવામાં આવતું હતું, જેના પરિણામે ઘાસ વેસ્ટેજ પણ જતું હતું. જો કે મશીનને કારણે ઘાસ બારીક ટુકડાઓમાં વહેંચાતા બગાડ નહિવત થાય છે અને તેના થકી પશુઓને યોગ્ય સમય અને સરળતાથી ઘાસ ખવડાવી શકાય છે. તેથી દૂધ ઉત્પાદનમાં વૃદ્ધિ થઈ છે અને તેમની પાસેથી 3 ગાય હોવા છતાં જ તેમની મહિનાની નફાની વાત કરવામાં આવે તો તે ₹15,000 રહે છે. પશુપાલનમાં યોગ્ય કામ આવે છે. જેનાથી ચારો પટલો થઈ જાય, કટ કરીને ખવડાવવામાં આવે છે. તેનાથી દૂધ પણ ઉત્પાદનો વધે છે ને મારા જોઈને બીજા કોઈ ખેડૂતો ભાઈઓ પશુપાલનનો લાભ લઈ શકશે. એ ટ્રાઇબલમાંથી મળે છે. માંડવી ટ્રાઇબલ અમારી છે આદિવાસી, તેમાંથી મળી શકે છે. હું પશુપાલનનો ધંધો કરું છું ને મને ટ્રાઇબલમાંથી આ કટર મશીન જે મળ્યું છે એનો ભરપૂર ઉપયોગ લીધો છે ને 35,000નું મશીન છે ને સરકારે મને સબસિડી પ્રમાણે 3,000 ભરવાના છે. બાકીની સબસિડી જમા થઈને 3,000માં મશીન પડ્યું છે.